નમસ્કાર, હું છું માધુરી. ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજાની સ્થાપના માત્ર મંદિરના નિર્માણની પૂર્ણતા જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતનાની ઘોષણા પર દર્શાવે છે. આ ઘટના 5 સદી જૂના સંઘર્ષનો અંત દર્શાવે છે. ભગવાન રામના જન્મ સ્થળ પર ભવ્ય મંદિર બનાવવાની ઈચ્છા પૂર્ણ થવામાં આટલો સમય લાગ્યો કારણ કે સ્વતંત્રતા પછી જે કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈતી હતી તે સંકુચિત રાજકીય કારણોસર અવગણવામાં આવ્યું. કોઈ પણ સ્વાભિમાની રાષ્ટ્રની પ્રાથમિક જવાબદારી એ છે કે તે સ્વતંત્રતા મેળવતાની સાથે જ તેના પર રહેલા ગુલામીના અવશેષોને નાબૂદ કરે. વિશ્વભરના ઘણા દેશોએ તેનું અનુસરણ કર્યું છે. રશિયન સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવેલા રૂઢિચુસ્ત ચર્ચોને તોડી પાડવાનો પોલેન્ડનો નિર્ણય તેનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ છદ્મ ધર્મ નિરપેક્ષતા અને તેના સાંસ્કૃતિક વારસામાં ગર્વના અભાવથી પ્રેરિત ભારતે આવું ઉદાહરણ બેસાડવાનું ટાળ્યું છે. જે થવું જોઈતું હતું તે એ હતું કે જેમ સોમનાથ મંદિરનો પુનઃસ્થાપન થયો તેમ કાશી અને મથુરાના મંદિરોને પણ મુક્ત કરાવવા જોઈતા હતા, જેનાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો. સદીઓની રાહ જોયા પછી જો આખરે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું તો તે ફક્ત એટલા માટે નહોતું કારણ કે ન્યાયતંત્રે આખરે વિવાદનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો. મોદી સરકારે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી હોવાથી ન્યાયતંત્ર આ વિવાદનો ઉકેલ લાવવામાં સફળ રહ્યું. તેનાથી વિપરીત મોટા ભાગની પાછલી સરકારોએ આવી પરિસ્થિતિઓ બનાવવાને બદલે વિવાદનો ઉકેલ ના આવે તે માટે પ્રયાસો કર્યા હતા. એ વાતને અવગણી શકાય નહીં કે સુપ્રીમ કોર્ટે પણ અયોધ્યા વિવાદ પર રાષ્ટ્રપતિ દ્વારા ઉલ્લેખિત પ્રશ્નની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. આ સંકુચિત રાજકારણ તેમજ મોકોલેની શિક્ષણ પ્રણાલીમાંથી જન્મેલી માનસિકતાને કારણે હતું, જેનાથી મુક્તિની જરૂરિયાત વડાપ્રધાન મોદીએ પણ અયોધ્યામાં વ્યક્ત કરી હતી. તેમણે અગાઉ આ ગુલામ માનસિકતાને નાબૂદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મોકલેની શિક્ષણ પ્રણાલીમાંથી જન્મેલી માનસિકતાએ ભારતીય સમાજને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક ચેતનાથી દૂર જ રાખ્યો નહીં, પરંતુ તેના વારસા પ્રત્યે સ્વવિનાશક વલણને પણ પ્રોત્સાહન આપ્યું. પ્રધાનમંત્રી આગામી 10 વર્ષમાં આ માનસિકતા દૂર કરવા માટે કટિબદ્ધ છે, પરંતુ આ કાર્ય સરળ નથી. આ માટે શિક્ષણ પ્રણાલીમાં ઠોસ પરિવર્તનની જરૂર પડશે, જે હજુ પણ મોકોલેના યુગના અવશેષોને જાળવી રાખે છે અને જેના કારણે કોઈની સંસ્કૃતિ અને વારસામાં ગર્વ લેવાની અનિચ્છા ઊભી થઈ છે. વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ.